એક સામાન્ય માણસ રોજિંદી લડાઈઓમાં અડીખમ ઊભો રહે છે, પણ જ્યારે યોગ્ય આર્થિક સહાય ન મળતા તેના હાથ બંધાય છે, ત્યારે આ લડત અઘરી થઈ જાય છે. આ વિચાર પર વિચાર કરવા જેવું ખરું. આનું સમાધાન કોઈ એક વ્યક્તિ ન લાવી શકે, પણ એક વિચારધારા જ લાવી શકે. હાલ કળયુગ ચાલી રહ્યો છે. સંગઠન શક્તિ સહકારિતાથી જ વિજય મેળવાય, એટલે સહકારિતાથી વળેલા લોકો કળયુગમાં સફળ થશે એમાં કોઈ નેમ નથી. બારડોલી એક ઐતિહાસિક શહેર છે જે આજે આર્થિક હબ બની ગયું છે. એવું કહેવું યોગ્ય રહેશે કે બારડોલી શહેરે તેની જનતાના સપનાઓને સાકાર કરવાની તાકાત આપી છે. ગુજરાતનું હૃદય સમક્ષ શહેર એટલે બારડોલી, જ્યાં સમયે ઇતિહાસ લખ્યો છે. તેવી પ્રતિકાત્મક જગ્યા પર એક બેંકની સ્થાપના થઈ. જે દિવસે શરૂઆતના મારા દિવસો સંઘર્ષમય હતા, ત્યારે ન હતી મારી પાસે કોઈ મૂડી કે ન હતો મારે કોઈ જામીન. વખતે મારી પાસે એકદમ લિમિટેડ પૈસા હતા. ત્યારે હું એક જીમની અંદર હું 800 રૂપિયાની નોકરી કરતો હતો. કારણ કે ઇનિશિયલી જ્યારે અમે શરૂઆત કરી હતી, સ્વાભાવિક રીતે અમારે આયોજનના ભાગરૂપે લોન લેવી પડે. જ્યાંથી રેરા ઇન્ટ્રોડ્યુસ થયું છે અને જ્યાંથી આરબીઆઈના અલગ અલગ નોર્મ્સ લાગુ પડી ગયા રિયલ એસ્ટેટ બાબતમાં ફંડિંગ નહીં કરવાનું, તો ત્યારે એક મનમાં મૂંઝવણ હતી કે યાર આપણને ખરેખર લોન મળશે. કે મારે પાસે એમ હું ટ્રેક્ટર 8 ટ્રેક્ટર ઉઠા પહેલેથી. હવે ટ્રેક્ટર હું ખેતીમાં ચલાવતો, ખેરવા જવાનું કામકાજ સારું. હવે એમાં મારું જેન્ટા કામ કરીએ, હવે એની આવક પ્રમાણે આપણે કામ ઉધાર કરવું પડે, એટલે પેમેન્ટ મને ટાઈમે મળતું નહીં. આપણે આપણા ડીઝલથી રોકાણથી કામ કરતા, પણ પેમેન્ટના ટાઈમે પૈસા મળતા નહીં, ને મારે જે બીજી લોન હોય એ પૈસા ભરવા સારું હોય, આપણી પાસે પેમેન્ટ ટાઈમે હપ્તાના દિવસે આપણી પાસે પેમેન્ટ હોય નહીં. એટલે પછી મેં વિચાર્યું કે ટ્રેક્ટર તો મારી પાસે છે, તો મૂકવા હવે એમ સુગર ફેક્ટરીને હાર્વેસ્ટિંગ મશીનની જરૂરિયાત છે, ને એ જરાક બોલ મોટો છે કે ભાઈ રોકાણ હું મોટું છે એમાં, કે હવે રાષ્ટ્રકૃત બેંકને આ મશીન પ્રત્યે કે એ મશીનની કિંમત એટલી મોંઘી છે, આ મોંઘું છે તે વ્યક્તિ લોનના પૈસા ભરી શકે કે કેમ. જ્યારે પ્રોજેક્ટ ડિઝાઇન થયો ત્યારે આ કરોડોનો પ્રોજેક્ટ હતો. કન્સ્ટ્રક્શન જે છે, કન્સ્ટ્રક્શન તો અમે કરતા ગયા, પણ એ કરતાં કરતાં જે સાધનો જે છે, સાધનો માટેનું ફાઇનાન્સ, દેટ વોઝ અ બિગ ચેલેન્જ. જ્યારે નેશનલાઇઝ બેન્કો પાસે જઈએ તો એમને સૌથી મોટી સમસ્યા શું આવે છે? ડોક્યુમેન્ટેશનની. અને જે ત્યાંના મેનેજર હોય એ સામાન્ય રીતે જે છે એ લોકલ હોતા નથી, અન્ય રાજ્યના હોય, જેમનો નોહાવ જે છે એ ત્યાંના જે કસ્ટમર જે છે એની સાથે હોતો નથી, અને રેપો ન હોવાને કારણે એ કસ્ટમરને એ લોકો યોગ્ય રીતે સમજી નથી શકતા. બધી જ બેન્કોએ એવું કહ્યું કે તમારી રિક્વાયરમેન્ટ એટલી છે કે જેના માટે અમારી કેટલીક મર્યાદાઓ આવે છે. અને જ્યારે એની સાથે અમે થોડા આગળ વધીને પ્રયાસો અમે આદર્યા, તો તે વખતે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે અમારે જે અદ્યતન સાધનો, વેન્ટિલેટર લેવા હતા, સીટી સ્કેન લેવું હતું, સાથે મલ્ટીપેરામીટર્સ લેવા હતા, ઓપરેશન થિયેટરને શ્રેષ્ઠ રીતે સજ્જ કરવા હતા, આના માટેની અને અમારી રિક્વાયરમેન્ટ જે છે એ 10 CR જેટલી હતી. 10 કરોડ રૂપિયા આપે કોણ? ચલો જલાએ દીપ જહાં અભી ભી અંધેરા હૈ. સને 1998ના વર્ષથી 2023ના વર્ષ સુધી, એટલે કે આ 25 વર્ષની મારી સફર દરમિયાન મેં ધી બારડોલી નાગરિક સહકારી બેંક લિમિટેડમાંથી રૂપિયા 5 કરોડ જેવી જંગી લોન મેળવી હતી. મારી સુરતની મોદી ઝેરોક્સની ફર્મ, જેનું સંપૂર્ણ નાણાકીય ભંડોળ મને ધી બારડોલી નાગરિક સહકારી કોઓપરેટિવ બેંક લિમિટેડમાંથી મળેલ છે. શ્રી ગૌતમ કાકા પાસે ગયા, એ મારા વડીલ છે, મારા રિલેટિવ છે, કે ગૌતમ કાકા મારે એક સાહસ કરવું છે આ વસ્તુ માટે. કંઈ નહીં દીકરા, કે હું બેઠેલો છું, તું સાહસ કર. તે વખતે 1993ની અંદર 1 લાખ રૂપિયાની મેં તે સમયે લોન લીધેલી, ને ભગવાનની દયાથી
ભાડેની મિલકત રાખીને ધીરે ધીરે અપ કરતા ગયા. પછી ધીરે એને 15 લાખની લીધી, પછી પાછું રિનોવેશન માટે બીજી 15 લાખની લીધી. ને આજે એ સ્ટેજ પર છીએ. આજે આપણે લોકોનું કહેવું એવું છે કે બારડોલીમાં સારામાં સારું જીવ જ આ છે. કે અમારો પહેલો જે પ્રોજેક્ટ હતો ત્યારે બેંકે 1.25 કરોડની લોન અમને સેન્કશન કરી હતી, રાઈટ. તો એ અમે સમય કરતાં વહેલી અમે બેંકને રીપે કરી દીધી. અને એવું રિપીટેશન સતત 3 વર્ષથી થાય છે. અને હાલની તારીખે પણ બેંકે અમારા પર, અમે બેંક પર વિશ્વાસ રાખ્યો તો 3 કરોડની લોન સેન્કશન કરી છે અમારા માટે. તો એ એક નાગરિક સહકારી બેંકનો અમારા માટે દર વખતે સપોર્ટ રહેતો જ હોય છે દરેક નવા પ્રોજેક્ટમાં. સ્વર્ગીય MD સાહેબ ઉટા પંકજભાઈ, એમણે મને કીધું કે આપણે નાગરિક બેંકમાં ગૌતમભાઈ સાહેબને હું વાત કરું ને ત્યાંથી લોનનું કરીએ. તો સાહેબને મળવા ગયો તો સાહેબે કીધું કે મને સુગર ફેક્ટરી ગેરંટી આપતી હોય કામની, કે તમે કામ આપશો હોય ને તો મને લોન આપવા વાંધો નથી. આટલા ખાલી વાત ચર્ચા થવાથી પછી મને કીધા એ પ્રમાણે પેપર મેં સબમિટ કર્યા ને મારું 7 દિવસની અંદર લોનની પ્રોસેસ પતી ગઈ. 22માં બીજી મેં 25 લાખની લોન બીજી લીધી, એમાંથી 3 ટ્રેક્ટર ખરીદ્યા. મારે નાગરિક બેંક મારા માટે માં સમાન છે. હું અને વાઈફ બંને અમારા પ્રોજેક્ટની સાથે અમે નાગરિક સહકારી બેંકમાં ગયા. ત્યારે મેં કહ્યું કે હીરાભાઈ, નવી હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને એમાં ફાઇનાન્સની અમને જરૂર છે. કન્સ્ટ્રક્શન તો ઘણું બધું અમે જે છે એ કરી દીધું છે. હવેની જરૂરિયાત જે છે એ અમારે ઇન્સ્ટ્રુમેન્ટ માટે ફાઇનાન્સની જરૂર છે. તેમને કહ્યું કે તમારી કેટલી રિક્વાયરમેન્ટ છે. મેં કહ્યું કે અમારે આવતીકાલે ઇમિડિયેટ પેમેન્ટ આપવાનું છે 75 લાખનું સિટી સ્કેન માટેનું. એમણે એટલું આશ્વાસન તરત જ અમને આપ્યું કે આ થઈ જશે. અને એ અમારા માટે જે છે એટલું બધું પ્રોત્સાહક હતું કે જેની કોઈ વાત નહીં. કોઓપરેટિવનો સિદ્ધાંત જ એ છે કે એકબીજાને હાથ પકડીને વી ઓલ હેવ અ નીડ ઓફ હેલ્પિંગ હેન્ડ. અંગ્રેજીમાં કહેવત છે વી ઓલ હેવ અ નીડ ઓફ હેલ્પિંગ હેન્ડ. અને આ બેંક હેલ્પિંગ હેન્ડ તરીકેનું કામ કરે છે. અને એને લીધે અમારા સભાસદો કે ગ્રાહકોને આ બેંક મારી બેંક છે એવું ફીલ થાય છે. કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સાહસ કરે છે ત્યારે સહાયની આશા એ પોતાનાઓ પાસે તો રાખે જ ને. એવા સમયે આર્થિક સહાયનો એ હાથ અમે બન્યા. મને મારો કિસ્સો યાદ છે કે પહેલી વખત જ્યારે મારે ગૌતમ સાહેબને મળવાનું થયું તો એમના વર્ડ્સ હતા કે ગામ માટે નફાખોરી માટે બેંક નથી બનાવી, ગામના સભાસદ અને ગામના ધંધાર્થી લોકોને મળે આનો લાભ, એ ઉદ્દેશ્યથી બેંકનું ફાઉન્ડેશન થયું છે. મેં 35 લાખ રૂપિયાની સીસી લીધી હતી, ઓડીસીસી. જરૂરિયાતમાં મેં અત્યારે બારડોલીમાં મારે 2 ઓફિસ થઈ. ત્યારબાદ એ લોન લીધા પછી મારે ઓલરેડી એમ કે ને મારે બેંક ગેરંટી આપવાની હોય છે. તો ઓલરેડી મેં એમ કે એની સહાયથી મારી પાસે બીજું ફંડિંગ કરીને મેં 50 લાખની મેં ઓલરેડી બેંક ગેરંટી આપી છે. ત્યારબાદ મેં આજે કામરેજ સુરતની અંદર અમારી કમ્પ્લીટલી બ્રાન્ચ છે અને મુંબઈમાં વર્ચ્યુઅલ મારી બ્રાન્ચ છે, જેની અંદર મને આ ઓડીસીસીનો ઘણો સારો બેનિફિટ થયો છે અને એને સારી રીતે યુટિલાઇઝ કરીને મારો બિઝનેસ આખો એક્સપાન્ડ કર્યો છે. પહેલાં રમતમાં કંઈ હતું, આ લોન લીધા પછી મેં પ્રગતિ કરીને ધંધો લાવ્યો તો આજે મારી પોઝિશન સારી છે. લાઇટ બિલ ભરાય છે, ઘર વેરો ભરાય છે, 2 ટાઈમ જમવાનું મળે છે. મેં હું હમણાં સેલનો બૂટ ચંપલ બી લાવીને વેચી, પછી થોડુંક રીતે કામ બી કરું છું. હજુ બી બૂટ ચંપલ સાંધવાનો આવે તે પણ સાંધું છું. છત્રી પણ રિપેર કરું છું જાતે, નવી છત્રી પર બાંધું છું. બારડોલી નાગરિક બેંક એમ કહીએ તો એ ગામની બેંક ગણાય અને ગામના માટે ગણાય. તો તેવી રીતે બેંકનો જ્યારે અમને સહકારની જરૂર પડી તો બેંક એવું હોય છે કે 100 રૂપિયામાં 1 રૂપિયો ખૂટતો હોય તો 100 રૂપિયા ના કહેવાય તેવું છે. એટલે કામ તો ઘણું મોટું કર્યું છે, પણ તેમાં આપણે જે થોડા પૈસાની જરૂર પડે કંઈ પણ તો આપણે જઈએ કોઈની પાસે, તો તેવું આપણે જે અંગત હોય તેની પાસે જઈએ. તો તેવું આ બારડોલી નાગરિક બેંકને આપણે કહીએ કે ભાઈ એક અંગત છે ને આપણે ત્યાં જઈએ તો આપણું કામ થશે 100%. તો તેવી એની ધારણાથી અમે ગયા અને અમારું કામ થયું ત્યાં આગળ. અને તેનાથી આજે ઘણો મોટો ભગવાનની દયાથી બિઝનેસ કરી શકીએ છીએ. આપણી જે અમે જે પ્રોડક્ટ અને જે અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે એશિયાનું સૌથી મોટું એગ્રીકલ્ચરને રિલેટેડ કહીએ
ફર્મેન્ટેશન યુનિટ છે, બહુ મોટું યુનિટ છે. અને તેમાં અમને તાકીદે જ્યારે જરૂર પડી તો તેવા સમયે બારડોલી નાગરિક બેંક અમારા માટે ઊભી રહી અને આજે અમે સક્સેસફુલી અમારો બિઝનેસ રન કરી શકીએ છીએ. 1978માં ફાધરે એક રિક્ષાથી સ્ટાર્ટ કર્યું હતું. 3 વ્હીલર રિક્ષા હતી. રિક્ષાથી ખુલ્લા ટેમ્પાથી મેટાડોરથી ટેમ્પો ટ્રાવેલર અને ટેમ્પો ટ્રાવેલરથી બસ સુધીની સફર આને લીધે આપણે હાસિલ કરી શક્યા છે. બારડોલી નાગરિક સહકારી બેંકના આપણા જે ફાળો છે એને લીધે આપણે અત્યારે આપણું પંડ્યા ટ્રાવેલ્સથી પંડ્યા એમ્પાયર સુધી પહોંચી શક્યા છે. આજે મારું પોતાનું એક મોટું બિલ્ડિંગ છે. અત્યારે બારડોલીની અંદર આપણું એક આગવું નામ છે પંડ્યા ટ્રાવેલ્સનું, અને ડ્યુ ટુ બારડોલી નાગરિક સહકારી બેંકના એના સહભાગી થઈને જ આજે આપણે આ મકામ પર પહોંચી શક્યા છે. સહકારી બેંકનો અમને સપોર્ટ મળ્યો છે. એમાં એમનો ઘણો બધો મોટો હાથ છે. એમ તો હું પહેલાં રિપેરિંગ કામ કરતો હતો ઘરના રેસિડન્ટ ફ્રીજનું. પછી ધીમે ધીમે મને એક વિપુલભાઈ કરીને છે, બેંકના જ છે, એટલે એ અમારા ભાઈબંધ છે. એટલે એમણે મને સલાહ આપી કે તમે જો લોન લઈને જો તમે મૂડી જો વ્હાઇટની ભેગી કરો અને તમે જો બિઝનેસમાં એને ઇન્વોલ્વ કરો તો તમારા બિઝનેસને તમને ગ્રોથ મળશે. એટલે એમણે મને એ બધી સલાહ આપી, એમ ઘણી બધી ડિસ્કસ કરી, ગાઈડન્સ આપ્યું મને. અને એ ગાઈડન્સથી મને એવું લાગ્યું કે મારે આ કરવું જોઈએ. એટલે મેં નાગરિક બેંકનો સહારો લઈ અને બેંક પાસે મેં લોન લઈ અને એને બિઝનેસનો ગ્રોથ કર્યો. આજે મારો એ બિઝનેસ આખા હિન્દુસ્તાનની અંદર કોઈ એવી ખૂણામાં બી મારા મશીનો ના હશે એવું નહીં હશે. દરેક ગલીઓમાં મારા મશીનો જાય છે. ઇવન આજે વિદેશોમાં બી હું સપ્લાય કરું છું. મારા ઘણા બધા ડીલરો છે. ઘણી બધી મોટી કંપનીઓને સપ્લાય કરું છું. સોસિયો છે, વાડીલાલ છે, સુમુલ છે, આવી બધી ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓને બી સપ્લાય કરીએ છીએ. આપણે ગવર્મેન્ટ સેક્ટરમાં આપણો સપ્લાય છે, ગવર્મેન્ટ સેક્ટરમાં આપણે OEM છે. એટલે આ બધું જે સેક્ટર સુધી પહોંચ્યો છું ને, ખરેખર આજે નાગરિક બેંકે મને જો લોન ના આપી હોત તો હું આજે નાટલા પરથી મોટા બિઝનેસમાં પહોંચી ના શક્યો હોત ને આજે આટલો ગ્રોથ ના કર્યો હોત. નાગરિક બેંક એટલે મારું સપનાનું પૂરું કરનાર નાગરિક બેંક. મારું જે સપનું હતું તે નાગરિક બેંકે જ પૂરું કર્યું છે. હવે 2016ની અંદર મારે માલીબા કેમ્પસની અંદર મને ખબર પડી કે મારે ત્યાં દુકાન છે, ભાડે આપવાની છે. હવે મને વિચાર આવ્યો કે બહુ મોટું સાહસ જેવું છે. એટલે મેં વિચાર કર્યો કે હું પૈસાનું શું કરું. એટલે હું ત્યાં માલીબા કેમ્પસમાં સરને મળી અને સરે મને કીધું કે બેન તમારે પહેલાં 2 લાખ રૂપિયા ભરવા પડશે. એટલે એમણે મને 2 લાખ રૂપિયા કીધા. એટલે હું નિરાશ થઈ ગઈ કે હવે મારે કરવું શું એમ. પછી હું અહીંયા આવી બેંકની અંદર અને મેં સાહેબને વાત કરી કે આવી રીતનું છે સાહેબ, મને આવી સરસ જગ્યા મળેવી છે તો તમે મને લોન આપશો. તો વિના સંકોચે મને સાહેબે કીધું કે તમે લઈ લો લોન. અને તમે મને 4 જ દિવસની અંદર મને લોન આપી અને હું ત્યાં 2 લાખ રૂપિયા મેં ભર્યા. અને હું અત્યારે એટલી બધી પગભર છું કે હું ખરેખર નાગરિક બેંકની બહુ આભારી છું. અને અત્યારે હું જે કંઈ છું તે નાગરિક બેંકને લીધે જ છું. નાગરિક સહકારી બેંક ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બારડોલી પ્રદેશની પ્રોસ્પોરિટીમાં 1000 કરોડ રૂપિયાનું ઇન્વોલ્વમેન્ટ છે સાહેબ, કે જેને કારણે બારડોલીમાં જે પ્રોસ્પોરિટીઓ તમે જોઈ રહ્યા છો તેની અંદર બારડોલી નાગરિક સહકારી બેંકનું એક ખૂબ મોટું યોગદાન છે. કારણ કે પહેલાં એવું સમજતા હતા લોકો કે આ નાની બેંક છે. હવે લોકોને 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ સુધીની ફાઇનાન્સની જરૂરિયાતના સંજોગોમાં એ આ બારડોલી નાગરિક સહકારી બેંક પાસે આવે છે કે સાહેબ આનો મને જો સપોર્ટ કરો તો હું આ સાહસ કરી શકું. અને એવા એને માટે અમે છે ને તે લોકો એક વિડીયો અમે એની બનાવવાનું વિચાર કર્યું છે. અને એના માધ્યમથી અમે લોકોનું જે કલેક્ટિવ, બધાનું તો કવરઅપ નહીં થઈ શકશે, પણ થોડા ઘણા ચુનંદા કસ્ટમર્સોનો અમે એની લિંક બનાવીશું અને એ લોકો સમક્ષ મૂકીશું. એટલે તે લોકો ગૌરવ ફીલ કરે કે શું વાત, ત્યારે મારા નાગરિક બેંકના 100 રૂપિયાના શેરને કારણે આટલું મોટું કામ થઈ શક્યું છે. એ ગૌરવ પ્રદાન થાય એટલા માટે અમે ડોક્યુમેન્ટરી બનાવવાના છીએ અને 50 વર્ષના ઇતિહાસની ગાથા લોકો સમક્ષ મૂકીશું કે જેથી કરીને અમારા સભાસદ અને ગ્રાહકો ગૌરવપૂર્વક કહી શકે છે કે વાત સાચી છે કે જે અમારા વડીલોએ બેંક જે ઉદ્દેશથી સ્થાપી છે તેના માધ્યમથી આજે બારડોલીની અંદર પ્રોસ્પોરિટી ખૂબ સારી રહી છે. સહકારની ભાવનામાં ઘણા હાથ જોડાયા, ઘણા સપનાઓને પાંખો મળી અને લોકોની આંખોમાં પહેલીવાર એક વિશ્વાસની ચમક દેખાઈ. આ વિચારધારા જે બદલાવ લાવી તે અનુભવાઈ. પણ શું તમે જાણો છો કે આ વિચારધારા ક્યારે શરૂ થઈ?
એમાં એવું છે કે ઇનિશિયલ સ્ટેજ ઉપર ભગવતીભાઈ બેચરભાઈ પારે કરીને અમારા વડીલ હતા, તેણે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બનાવેલી અને કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી નાના પાયા ઉપર ચાલી. ત્યારે 1971 પછી કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્કને એવું લાગ્યું કે કોઓપરેટિવ બેન્કો એ રૂરલ એરિયાની અંદર ખૂબ જરૂરી છે, એટલે શહેરી વિકાસ માટે શરૂઆત. તો એ હિસાબે એને કહ્યું કે ભાઈ તમને અમે લાઇસન્સ આપીએ, તમે બેંકમાં એને કન્વર્ટ થઈ જાઓ. કોઓપરેટિવ બેંક ઉપર એકદમ લોકો આમ બી જોવા જઈએ તો તે જમાનાથી એટલા બધા લોકો સાથે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા નહોતા, અને ભલે એને બેન્કિંગનું લાઇસન્સ હતું પણ એક ક્રેડિટ સોસાયટીના સ્વરૂપમાં જ લોકો માનતા હતા કે આ ધિરાણ કરનારી મંડળી છે અને એના સભાસદોને જરૂર પડે તો શેર લઈ અને એનું ધિરાણ લેતા હતા. એટલે પણ ચુનૌતીની અંદર ત્યારે તો કલ્પના પણ નહોતી કે બેન્કોનું ખરેખર કાર્યક્ષમ શું અને બેંક શું કરી શકે. એક માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક ચેકબુક વાપરવાની સત્તા આપેલી, પણ તે બી બહુ 5-10 હજાર 15 હજારના ટ્રાન્ઝેક્શનમાં તો શું એટલા બધા ચેકોની જરૂર પડે. એટલે વધારેમાં વધારે વાઉચરથી વિથડ્રો થાય એવા જ એકાઉન્ટો હતા, અને તેની સામે ડિપોઝિટની જેમ જેમ ઓળખાણ થાય કે લોકોને માગણી વધે તેમ ડિપોઝિટની જરૂરિયાત વધારે હતી, અને એ વખતે નાની બેન્કોની અંદર ડિપોઝિટો મૂકવા માટેની લોકોની તૈયારી જરા ઓછી હતી. જ્યારે 1974માં બેંકની સ્થાપના થઈ ત્યારે બારડોલીની વસ્તી મારા હિસાબે તો 11,000થી વધુ ન હોય. આજે કદાચ વધુ થયું હોય, પણ 11,000ની જ વસ્તી ધરાવતું આ બારડોલી હતું. હવે એમાં શું હોય, બારડોલીમાં તો કશું જ નહીં હતું, પણ આ બારડોલીની ધારામાં કંઈક વાઇબ્રેશન છે, કોઓપરેટિવનું વાઇબ્રેશન છે કે વારંવાર મને અહીંયાથી જાણવા મળ્યું છે કે આપણો 1,000 કરોડનો સે ફાળો છે બારડોલી નાગરિક બેંકનો બારડોલીના વિકાસમાં. હવે 1,000 કરોડ એટલે તો બહુ મોટો કહેવાય કે નાનકડા ટાઉનમાં જો 1,000 કરોડનો ફાળો જો આ જ નાનકડી બેંકનો હોય તો વિકાસ તો જોતા ખ્યાલ જ આવી જાય કે વિકાસ કેટલો સારો થયો 1,000 કરોડનો, કારણ કે એ તો પછી રેપ્લિફિકેશન થયા કરતું હોય છે. પણ ચોક્કસ પ્રકારે ફાળો છે. કેટલાય લોકોના ઘરો આપણી બેંકોથી બન્યા છે, કેટલાય લોકોને રોજગારી પહોંચાડી છે, મોટી ઇન્ડસ્ટ્રી છે, મોટા મોટા પ્રોજેક્ટો છે. 80% ઓફ ધ હોસ્પિટલ આ બેંકના ફાઇનાન્સથી બની છે. એ તો કેટલી બધી મોટી વાત કહેવાય. અમુક વાર શબ્દો ઘટી પડે છે ત્યારે આંકડા ચિત્રને સ્પષ્ટતાથી દેખાડે છે. સન 1974માં ટોટલ કેપિટલ 2 લાખ રૂપિયાની હતી, જે 2023 સુધીના વર્ષમાં 21 કરોડને આંબી ચૂકી છે. ટોટલ ડિપોઝિટ 4,50,000 રૂપિયાની હતી, જે આજે 260 કરોડના આંકડે પહોંચી ચૂકી છે અને હજુ આગળ વધી રહી છે. જેની નાની શરૂઆત 5,000 રૂપિયાની ક્રેડિટ લોનથી થઈ હતી, તે આજે 200 કરોડનો પોર્ટફોલિયો બની ચૂકી છે. સફળતાની આ વાર્તા ધ બારડોલી નાગરિક સહકારી બેંકના અડીખમ ઇરાદાઓને હજુ પ્રબળ બનાવે છે, જેથી અમે સહકારિતાની આ ભાવનાને મદદના રૂપમાં વધુ વ્યક્તિઓ સુધી પહોંચાડી શકીએ. છે ને ધ BNS બેંક મહેનત, મદદ કરવાની ઈચ્છા અને અડીખમ મનોબળનો ઉત્તમ ઉદાહરણ. આટલા વર્ષોના કામોની સાથે ઘણી બધી પ્રશંસા અને ઘણા એવોર્ડ્સ પણ આવ્યા, અને જ્યારે કોઈ અમને અમારા એવોર્ડ્સ વિશે પૂછે છે તો મનમાં ફક્ત આ 2 વાક્ય આવે છે કે અમારી નજર નથી ઇનામ પર, પણ અમને ગર્વ છે અમારા કરેલા કામ પર. સન 2017-18માં 11th સ્કોબા પ્રાઇડ એવોર્ડ, ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શનમાં રનરઅપ એવોર્ડ અને પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટમાં રનરઅપ એવોર્ડથી ધ BNS બેંક સન્માનિત કરવામાં આવી હતી. 2017-18માં સ્કોબા પ્રાઇડ એવોર્ડથી જે સન્માન થયું હતું તે 2018-19માં પણ જાળવી રાખ્યું હતું. સાથે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન એવોર્ડમાં પણ રનરઅપ એવોર્ડ સ્ટેટસ હાંસલ કર્યું. 2020-21માં ફરી એકવાર ધ BNS બેંક સ્કોબા પ્રાઇડ એવોર્ડથી સન્માનિત થઈ હતી અને સાથે જ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમથી સન્માનિત થઈ હતી. 2021-22માં 14th સ્કોબા પ્રાઇડ એવોર્ડ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીમાં ફર્સ્ટ પ્રાઇઝ અને પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટીમાં ધ BNS બેંક રનરઅપ રહી હતી. નેફકેબના ચેરમેન દ્વારા બેંકો બ્લુ રિબન એવોર્ડ કોલ્હાપુર ખાતે ધ BNS બેંકને 2021-22માં મળ્યો. 2022-23માં ધ BNS બેંકે ફરી એકવાર સ્કોબા પ્રાઇડ એવોર્ડ
ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શનમાં પ્રથમ ક્રમ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એવોર્ડ અને પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટીમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. નેફકેપ દ્વારા બેંકો બ્લુ રિબન એવોર્ડ દમણ ખાતે ધ BNS બેંકને 2022-23માં ફરી મળ્યો. જરૂરિયાત એ શોધની જનની છે અને જ્યારે એવી ટેકનોલોજી જન્મે છે જે લોકોનું જીવન બદલી નાખે ત્યારે સ્વાભાવિક રૂપે લોકો તેને અપનાવવામાં ખચકાટ અનુભવશે. પણ જો એક વસ્તુ છે જે સમયે ઇતિહાસના દરેક સોપાનમાં સમજાવી છે તો એ છે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ સમાજને નવી દિશામાં લઈ જાય છે, નવી શક્યતાઓ તરફ. બેંકની અંદર પહેલાં લેજર થતા હતા, એટલે લેજરો ઉથલાવવાના. હવે કોઈ વ્યક્તિએ લોન લીધી, તેનો જામીન છે તો મગનભાઈ છગનભાઈનો જામીન છે. તો હવે અહીંયા તો એવું કે મગનભાઈ છગન નામના 3 થી 4 માણસ હોય, એટલે રજિસ્ટર એ કેટલામાં જામીન છે, એની લોન છે કે. મેં જ્યારે ચાર્જ લીધો હતો અને વારંવાર રોજ પત્તા ઉથલાવવાથી એના કાગળો પણ જૂના જર્જરિત અને એ થઈ ગયેલા. હવે એ સ્થિતિની અંદર મને એમ હતું કે આને કંઈક કરવું પડશે, બાઇન્ડિંગ કરીએ ના તે. હવે તે વખતે હિન્દુસ્તાનમાં કોમ્પ્યુટરોનો બેન્કિંગની અંદર કોમ્પ્યુટર એસ્ટાબ્લિશ નહીં થયેલા. અમે અમદાવાદ ગયેલા અને હોટલ ગોપીની અંદર છે ને જમવા ગયા, ત્યારે પેલું પોસ્ટ મશીન આવે ને ત્યાંથી એણે અમે જમ્યા ને જેટલી રોટલી લીધી, શાક લીધું, તેનું એણે આપી દીધું. તો મેં કીધું આ મશીન છે, તમારા કર્મચારીઓને ત્રિમાસિક વ્યાજ ગણવાનું ને ત્યારે એનું ચાર્ટ લઈને બેસતા કે 100 રૂપિયા હોય 3 મહિનાનું આટલું વ્યાજ, 1000 હોય તો આટલું, એના પ્રમાણે એપ્રોક્સિમેટ પ્રમાણે એ લોકો વ્યાજ ઉધારતા. એવા વ્યાજ ગણવા માટે કામ લાગે એવી સિસ્ટમ છે. એટલે મેં ગોપીના માણસ આ તને કાઢી લીધું, તો કે આશ્રમ રોડ પર ગોદરેજ કંપની છે એની પાસેથી લીધું. એટલે મેં ગોદરેજ કંપનીમાં જઈને કીધું કે આવી રીતનું છે. એ સાહેબ તમારે તો વ્યાજના દરો જુદા જુદા આવે, કોઈનું 7-25 હોય, કોઈ આમાં તો રોટલી શાક દાળ ભાતના ફિક્સ થઈ ગયેલા છે, એટલે બટન દબાવે એટલે આપી દે. તમારા માટે કોમ્પ્યુટરની માટે. પછી અમે કંઈક આ તો બીજી કંપની એણે કીધી, તે એડ્રેસ પર ગયા, કોમ્પ્યુટરનું જોયું, પૂછ્યું તો કે આ રીતની થઈ શકે ને તમારે આ રીતે. હવે અમારો સ્ટાફ થોડો ગુજરાતીવાળો, એટલે મેં કીધું આ વસ્તુ આપણે કોમ્પ્યુટર સિસ્ટમ દાખલ કરીએ. તો પહેલી અમે આઈ થિંક સો 91 એક્ઝેક્ટલી તો મને યાદ નથી આવ્યું, પણ 1991ની અંદર મેં અમારી એડવાન્સીસ ડિપાર્ટમેન્ટ છે એને કોમ્પ્યુટરાઇઝ કરેલો. IT લેવલ પર ડિજિટલાઇઝેશનના તમામ પ્રકલ્પો સુધી અમે પહોંચ્યા છે. છેલ્લે UPI પણ આપણી બેંકે ચાલુ કર્યું છે. એટલે જ્યારે જેની જરૂરિયાત હતી, જે તબક્કાઓમાં, તે તબક્કાઓમાં જે તે વસ્તુની જરૂરિયાત હતી તે પૂરી પાડી છે. એક સાદી બેંક કે જે કોમ્પ્યુટરાઇઝેશન એટલે કે એના મગજમાં ડિજિટલાઇઝેશન કેટલાય વખતથી હતું ને તે અપનાવીને ચાલતી આ બેંક છે. हिंदी में एक कहावत है, एक से भले दो, दो से भले तीन, तीन से भले चार और चार से भले 5. બારડોલીના ધબકતા આર્થિક હૃદયની જરૂરિયાતોને પૂરી કરવા ધ BNS બેંકની 5 અલગ અલગ શાખાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી અમારા માનવંતા ગ્રાહકોનું કામ ક્યારે ન અટકે. સહકારની આ ભાવના ફક્ત અમારા ગ્રાહકો માટે નથી, ફક્ત અમારા નામમાં કે શબ્દોમાં નથી, આ તો અમારા હૃદયમાં છે, અમારા વચનમાં છે, અમારા વર્તનમાં છે. મને એવું જરાય ફીલ નથી થયું કે હું એક અલગ જ લોકો સાથે મળી છું અથવા તો મેં કોઈ નવા લોકો સાથે મળી છું. એમ મને એક અહીંયા પરિવાર જેવો મળ્યો છે. એ લોકો મને શીખવે છે અને મને આનંદ બી થાય કે એ લોકો મને શીખવે ને હું એ લોકોમાંથી કંઈ શીખી. નાગરિક બેંકનો અમારો માહોલ એવો છે કે અમારા બેંકની અંદર એ ચા સર્વ કરતા બેન હોય કે ત્યાંથી લઈને કે ચેરમેન સાહેબ સુધી દરેક એમ્પ્લોઈઝ એ પોતે એક ફેમિલી તરીકે રહે છે અને દરેકનો એક પોતાનો રોલ છે એ પોતે સારી રીતે નિભાવે છે, જેને કરીને અમારા બધા વચ્ચેનો માહોલ એ ખૂબ જ હળવાશ ભરેલો છે. અમે આ બેંકની અંદર જ્યારથી મેં જાણું છું ત્યાં સુધી 12 વર્ષમાં મને ખબર નથી કે મારી સાથે કોઈકનો અણબનાવ થયો હોય, કે પછી મેનેજમેન્ટ હોય અથવા તો સ્ટાફ હોય, બધા સાથે હળીમળીને રહેવાની જે આનંદ કરવાની મજા છે એ અમે પગારની સાથે સાથે એ લૂંટી રહ્યા છીએ. મને એવું નહીં લાગ્યું કે હું સહકારી બેંકમાં જોબ કરી છે. મને આજે એમ પ્રાઉડ ફીલ થાય કે મેં નાગરિક સહકારી બેંકમાં જોબ કરું છું અને હું પ્રાઉડલી કહું કે હું નાગરિક બેંકમાં જોબ કરું છું. જ્યારથી હું સમજતી થઈ જ્યારથી હું બેંકમાં જાઉં છું ને ત્યારથી મેં કદી કોઈ પણ બેંક કર્મચારીઓને ઊંચા અવાજે વાત કરતા નથી જોયા કે કદી ગુસ્સો પણ એમનામાં મેં જોયો નથી. એક નાનકડો અનુભવ બેંકનો. હું
જે કનેક્ટ થયો કે એક બેંકના કર્મચારી, નિષ્ઠાવાન કર્મચારી જે રજા પર હતા, કોઈક મારા મિત્રએ, મારા બહુ સારા મિત્ર છે કિરણ પંડ્યા, પંડ્યા ટ્રાવેલ્સ, એ પોતે બેંકથી એટલા ખુશ હતા તો એમણે પોતે પેલા ભાઈને રેકમેન્ડ કર્યા કે આ ભાઈની જાત જામીનની 1 લાખ રૂપિયાની લોન, એમ કે લોન મીન્સ પેલું અપ્રૂવ કરાવવાની છે. તો પેલા ભાઈ વેકેશન પર હતા, રાકેશભાઈ ભટ્ટ, એ પોતે વેકેશન પર હતા તો પણ અહીંયા આવ્યા, અહીંયા બેસીને મારું ફોર્મ ફિલઅપ કરીને બધું ડોક્યુમેન્ટ લઈ ગયા અને મારે બેંકમાં સ્ટેપ મૂક્યા વગર મારું લોન 1 લાખની પાસ થઈ ગઈ. એટલે હું સરપ્રાઈઝ કે કોઓપરેટિવ લેવલે આટલું સ્મૂથ પ્રોસેસ, આટલું તો પ્રાઇવેટ બેંકમાં બી નથી હોતું. એટલે એ કોમ્પ્લેક્સ તૂટ્યો. એના માટે હું પછી મોટિવેટ થયો કે હું મારી સીસી અપ્રૂવ કરાવું તો આ બેંક તો આટલી સરળ છે તો શું કરવા નહીં. આ મારો એક્ઝેક્ટ એક્ઝામ્પલ કે હું મારી જરૂરિયાતને લઈને સામેથી ત્યાં ગયો અને અનુભવ નહીં, પણ આ સામે ચાલીને અનુભવ મને મળ્યો જે મેં કીધું તમને. ના, સ્વભાવ બધાનો સારો છે સ્ટાફનો. શરૂઆતથી પણ બધા કોઓપરેટ કરે છે અને સાહેબનો પણ સ્વભાવ સારો છે. વર્તન એકદમ નોર્મલી ને સરસ કે જે આપણે માફક આવે એવું છે. બીજા લોકોની જેમ એમ નહીં કે ભાઈ હેલ્ફેલ વાત કરે કે આમ તેમ, એવું કોઈ દિવસ મેં નથી સાંભળ્યું. ને હું ગયો બેંકમાં પૈસા ભરવા આ તે બધું તો કોઈ જાતનું મને આમ પ્રોબ્લેમ નથી આવ્યો. બધાનો સ્વભાવ બહુ સારો, મટાવડો અને સભાસદો સાથે બહુ રિસ્પેક્ટથી બધાનું વર્તન છે. અને ત્યારે સહયોગ કરવા, કોઈ કામ હોય તો સહયોગ કરવા, કંઈ ફોર્મ ભરવાની તકલીફ હોય તો તે મદદરૂપ, બધી તે મદદરૂપ કરવા તૈયાર. એટલે સ્ટાફને બધું આખી ટીમ બહુ સારી છે સેવા કરવા માટે, જે સહકારી ધોરણે જોવા જવા. મેન જે સ્ટાફ છે તો બહુ કોઓપરેટિવ હતો, કારણ કે ક્યારે પણ કંઈ રિક્વાયરમેન્ટ હોય, બાકી જે ડિરેક્ટર બધા તો કેવું છે મળવાનું ઓછું થાય. મેન જે બેઝિક ફર્સ્ટ એપ્રોચ સ્ટાફ સાથેનું હોય, એ લોકો ફ્રેન્ડલી નેચર હોય, હેલ્પફુલ નેચર હોય તો જ આપણે મન થાય કે આગળ વર્ક કરવા માટે. એટલે મેઇન તો નાગરિક બેંકનો પોઝિટિવ જે પોઈન્ટ છે કે સ્ટાફ એટલો કોઓપરેટિવ નેચર હતો અને એટલો હેલ્પફુલ નેચર હતો. એટલે આપણને આવકારથી મળે અને આપણું કામ, આપણો સમય નહીં બગડે. બેંકમાં ગયા ને તો આપણો જો આપણો ડોક્યુમેન્ટ્સ ઓકે જ છે બધું તો પછી સમય બગડતો નથી, ત્યાં આપણે ફટાફટ કામ થઈ જાય. નાનામાં નાના વ્યક્તિથી લઈને મોટામાં મોટા વ્યક્તિને એક નજરે જોઈ અને બધાને બારડોલી નાગરિક બેંક તરફથી કેવી રીતે સહકાર મળી શકે તે ભાવનાથી અને બારડોલી નાગરિક બેંકનું પણ હિત જળવાય તે રીતે એમણે અત્યાર સુધીમાં મેં જોયું છે ત્યાં સુધી મદદ કરી છે બધા. મળીના કર્મચારી અમને કોઈ તકલીફ નથી, પૈસા ભરવામાં કે કોઈ રીતે અમને તકલીફ નથી. કંઈ બી તકલીફ પડતી હોય તો અમને જે હોય તે સોલ્યુશન આપી દે, તારથી જ આપી દે. ને કોઈ તકલીફ પડતી નથી. આજે એક બેંક નથી, આ છે ને ખરેખર એક ઘરના મેમ્બર જેવી બેંક છે. બધો જે સ્ટાફ છે એકદમ કોઓપરેટિવ છે. કોઈ પણ કામ માટે આપણે છે ને બીજી વાર જવું નથી પડતું, એક જ વારમાં કામ થઈ જતું છે. જે બીજી બધી બેંકોમાં એવું હોય તમારે એક જ વસ્તુ આવે, એ લોકોને રિમાઇન્ડ કરે પહેલાં પેલું જોઈ લે છે કે પેલું આવતું છે કે પેલું કરવાનું છે. જ્યારે આ બાબતમાં આ બેંકનું એટલું બધું કામ ચોક્કસ છે કે કોઈ પણ જાતનું તમારે બીજી વાર કહેવાનું આવતું જ નથી. સહકારિતાની વાતો કરીએ એટલે શું થાય છે કે આપણે ઘણા લોકો એવું કહીએ છે કે ભાઈ સહકારિતા તો બ્રિટન કે યુરોપથી આવી છે, પણ એવું નથી. હું તો વારંવાર કહું છું મારા ઉદ્બોધનમાં કે સહકારિતા આપણા જીન્સમાં છે. રામ સેતુ શું છે? સહકારિતાનું જ ઉદાહરણ છે. કૃષ્ણ ભગવાને જ્યારે માખણ પર ટેક્સ લગાડ્યો ત્યારે તેના જ મામા કંસ સામે વિરોધ કર્યો, તે પણ શું છે? સહકારિતાનું જ ઉદાહરણ છે. પછી અમૂલ ડેરી હોય, ઇફકો હોય, ક્રિપ્કો હોય કે મારી સુમૂલ ડેરી હોય, આ બધા સહકારિતાના જુદા જુદા ઉદાહરણો છે. પણ હું ચોક્કસ પ્રકારે કહું કે સહકારિતા સાચા અર્થમાં મેં જોઈ તો ભારતમાં જ જોઈ છે. બીજા વિશ્વમાં ઘણા લોકો કહે કે સહકારિતા તો યુરોપથી આવી છે. નહીં, હું એવું નથી માનતો. સહકારિતા આપણા દેશમાં જ છે. આપણા દેશમાં જ હું તમને કહું છું કે મહાત્મા ગાંધીજીથી સરદાર વલ્લભભાઈ પટેલથી મોરારજીભાઈ દેસાઈથી કે ભાઈ ત્રિભુવનદાસ જે અમૂલના સ્થાપક છે, કે ડૉક્ટર કુરિયન સાહેબ છે, કે મણિભાઈ દેસાઈ છે, તેવા જ એક નાનકડા ગામમાં આપણે આવીએ ને તો ગૌતમદેવ વ્યાસ સાહેબ છે. મેં અહીંયા જોયું સાચા અર્થમાં સહકારિતા શું છે, રિયલ સેન્સ ઓફ કોઓપરેટિવ શું છે. દિવસ સૂરજના અજવાળાથી જ કેમ થાય છે ખબર છે? કારણ કે સૂરજની કિરણો એ ઉજાસ અંધકારને ચીરીને આશા લાવે છે અને આશાનો જન્મ અંધકારને દૂર કરવા માટે જ થાય છે. દેશ
आज एक महत्वपूर्ण निर्णय करने जा रहा है। पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। आज रात 12 बजे से घरों से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है। કોરોના સમયની વાત કરીએ તો તે સમયે આખું વિશ્વ એ કોરોનાથી સામે ઝઝૂમતું હતું. તે સમયે અમારા માટે કહેવાય ને કે ફ્રન્ટલાઇન વોરિયર તરીકે અમે મોદીજીએ સૂત્ર આપ્યું હતું કે જે બધા બીજા બધા ઘરે હતા તે સમયે અમારા સાથી મિત્રો અમે પણ પોતે એ બેંકની અંદર સર્વિસ કરવા માટે આવતા હતા. અમારો જીવ પણ જોખમમાં હતો એ અમને ખાતરી હતી કે અમને પણ કદાચ લાગશે અને અમારા ફેમિલીને પણ આ ડિસ્ટર્બ કરી શકશે, પણ છતાં પણ અમે અમારા કર્તવ્યને તટસ્થ રહ્યા અને કર્તવ્ય માટે અમે બેંકની અંદર આવતા રહ્યા. ત્યારે આ પ્રોબ્લેમ આવ્યો કોવિડનો, તે વખતે કન્ડિશન એવી હતી કે મોટા મોટા જીમો પણ પડી ભાંગેલા હતા. પહેલામાં પહેલું જે બંધ થયું પણ એ પણ જીમ જ હતું અને છેલ્લામાં છેલ્લું ચાલુ થયું તો પણ જીમ જ હતું. કારણ કે રસ, જ્યાં વસ્તુ રસ હોય ત્યાં આ ચેપ વધારે હોય તો ગૌતમ કાકા કંઈ વાંધો નહીં એમ કે આપણે તમને મદદ કરીશું. એટલે આત્મનિર્ભર લોન લઈને મને એ ઘણી એવી મદદ કરી કે જે વખતે કોવિડ આવ્યો બારડોલીની 2 જ હોસ્પિટલમાં સિટી સ્કેન હતું. એક હતી સરદાર સ્મારક હોસ્પિટલ અને બીજું હતું શિશુદીપ હોસ્પિટલ, કે જેમાં સિટી સ્કેન જે છે સિટી સ્કેન કરવા માટે બારડોલી પ્રદેશ તો ખરો જ, પરંતુ આ બાજુ નંદુરબાર અને ધુળિયા સુધીના પેશન્ટો અહીંયા સુધી ખેંચાતા. અને અમને એટલો બધો સંતોષ થયો કે એ દિવસે જે 1 કરોડ ને 17.5 લાખ રૂપિયાનું લીધેલું સિટી સ્કેન એ સમાજ માટે કેટલું બધું ઉપયોગી સાબિત થયું. કોવિડના કામની અંદર તો તમને બધાને ખબર છે કે બેંકો જ એક ચાલુ હતી, લોકોને નાણાકીય જરૂરિયાત ઊભી થાય એટલે બેંકો ચાલુ હતી. પણ મેં તમને અગાડી કહ્યું તેમ કે કોવિડના સમયની અંદર કેટલીક હોસ્પિટલોને પેલી દવાઓની જરૂર હતી અને ઇન્જેક્શનોની જરૂર હતી. એ તો મેં તમને કહ્યું કે અગાડી આપણે એને પ્રોવાઈડ કર્યા. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે બધી સ્ટેટોને ફાઇનાન્સ કર્યું, સબસિડી આપી કે તમે તમારા નાના માણસોને સપોર્ટ કરો. એટલે ઓબ્વિયસલી કોઈ બી સરકાર હોય તો આટલા બધા જનસંખ્યાને 5-5 હજાર 10-10 હજાર ખાતામાં આપે જરૂરિયાતમંદને. તો અમારા ફેડરેશન મારફતે આપણે સરકારને રજૂઆત કરી કે આત્મનિર્ભર, જો લોકોને તમે 5,000 કે 10,000 આપશો એમાં એ આત્મનિર્ભર નહીં થશે. એને નવો ધંધો કરવો છે કે કારીગર વર્ગ છે, નાનો છે, સુથાર છે, મોચી છે, દરજી છે, એનો ધંધો બંધ હતો. હવે એને શરૂ કરવો છે, એનો માલ ખરીદવો છે, દરજી કામ કરવું છે, નવું મશીન લાવવું છે, એનું કેબિન રિપેર કરવું છે, તો એને તમે 1 લાખ રૂપિયા સુધીની સહાય જો આપો અને એની સબસિડીમાં, એટલે તમારે જે 5,000 એને નહીં આપવાના, એનું જે વ્યાજ હોય તે તમે આપો, 2% એ ભરશે અને 6% સરકાર આપે. એ રીતે કરીએ તો એના માધ્યમથી બારડોલી નાગરિક સહકારી બેંકે 13 કરોડ રૂપિયા આપણે લોકોને કોવિડના સમયની અંદર પ્રોવાઈડ કર્યા. કોરોના કાળમાં નાગરિક બેંક લોકોને પડખે ઊભા રહેવાનું કામ કર્યું છે. આર્થિક રીતે લોકોને મુશ્કેલી ન પડે તો પણ નિયમોમાં બાંધછોડ કરીને એના 2 પાંદડે સુખી થાય, અગર રોજી ધંધો ચલાવી શકે, એને માટે મધ્યમ વર્ગના ધંધાદારીઓ માટેની જે જવાબદારી અદા કરવાના પ્રસંગ આવ્યા ત્યારે નાગરિક બેંકે એના નિયમોને બાજુએ મૂકીને લોકોની પડખે રહેવાનું કામ કર્યું છે, જેનાથી કોરોના કાળમાં રોજી વગરના જે લોકો થયા હતા તેમાં ઉપયોગી થવા માટે નાગરિક બેંકે સરાહનીય કામ કર્યું છે, એનો સાક્ષી છે. સહકારની આ ભાવના ફક્ત એક બેંક તરીકે નાણાકીય મદદ કરીને પતી નથી જતી. જે બેંકનો પહેલો પાયો સહકાર હોય તે કઈ રીતે સહકારના કામમાં પાછળ પડી શકે? અરે આ તો સહકાર એ નિરંતર ગાથા છે જે સમયાંતરે સહાયના સ્વરૂપમાં અમે બારડોલીની જનતાને આપીએ છીએ. કે જે સભાસદોને જે અકસ્માતમાં જે મદદરૂપ થતા છે, જે ઇન્સ્યોરન્સ કંપની તરફથી એ પણ બહુ લાભ આપ્યા છે લોકોને.
એટલે એ સરવાળે જોવા જાય તો ગામના હિતમાં અને ગામના જે શહેર સભાસદોને જે કલ્યાણકારી જે પ્રવૃત્તિ કહેવાય એ બહુ સારામાં સારી કરવામાં આવતી છે અને એમાં બહુ ઝડપી કાર્યવાહી કરવામાં આવે છે. બારડોલી નાગરિક બેંકનું એક ડેઇલી રિકરિંગનું જે કામ છે એ લોકોનું, તેની અંદર જે આપણો યુવા વર્ગ છે કે જે 12 ચોપડીથી અંદર જે ભણ્યો છે તેના માટે બહુ સરાહનીય કામ છે. એ લોકો આ પોતાનું 15,000થી 15,000 રૂપિયા સુધીનું એ લોકો મહિને પોતાનું એમાંથી કમિશન તરીકે એ લોકોની ઉપજ થાય છે અને એક આખું ફેમિલી એના પર નભે છે. બહુ સરાહનીય કામ છે એ લોકો. હોસ્પિટલ્સ જુઓ કે સ્કૂલ્સ, ફૂડ સેક્ટર જુઓ કે મનોરંજન, બારડોલી શહેરની કાયાપલટ કરવામાં ઘણા મજબૂત વ્યક્તિઓનો હાથ રહ્યો છે અને આ વાત કહેતા અમને ગર્વ થાય છે કે આવા પ્રભાવશાળી વ્યક્તિઓને આર્થિક સહાય કરવામાં અમારો પણ ભાગ રહ્યો છે. અહીંયા જે સંચાલક મંડળ છે એ પૂરી નિષ્ઠાથી બસ મને ભગવાને આ તક આપી છે તો એના માધ્યમથી મારે બેંકની તો પ્રગતિ કરવી જ છે અને નાણાકીય સપોર્ટથી લોકોનો બી ઉદ્ધાર કરવો છે. તો એક ખ્યાલ સાથે કરશે તો આ બેંકનું ભવિ ખૂબ ઉજળું છે. અમને 500 કરોડના બિઝનેસ પર પહોંચતા 50 વર્ષ લાગ્યા. હવે પછી જે ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે તો કદાચ હું માનું છું 5 વર્ષની અંદર આ બેંક 1,000 કરોડ પર પહોંચશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને સંચાલક મંડળો એક સારું કાર્ય કરવા માટે કટિબદ્ધ રહે અને જાગૃતતાથી કામ કરે તો કોઈ વાંધો નથી. કારણ કે બધા કર્મચારીઓ બી સક્ષમ છે, ટ્રેન થઈ ગયા છે, સારા કર્મચારીઓ. આપણે એના પર મોનિટરિંગ જ કરવાનું છે, પણ ભાવના આપણી શુદ્ધ હોવી જોઈએ કે જેથી કરીને આપણને જે તક મેં આગળ કહ્યું તેમ કે આપણે બેંક ડિપોઝિટરોના ટ્રસ્ટી છીએ એ વાત ભૂલવી ન જોઈએ અને અહંભાવ પણ નહીં રાખાય. અમારા ચેરમેન સાહેબ વ્યાસ સાહેબ છે તો એમનો પણ મને ખૂબ ખૂબ સહકાર મળ્યો. એમના થકી એમનો પણ ગોલ હતો કે આ બેંકને 500 કરોડ પર પહોંચાડવાનું. સૌ ડિરેક્ટરો અને કર્મચારીઓ ભેગા થઈને આજે 500 કરોડની નજીક પહોંચી ગયા છે અને હવે પછીનો અમારો ગોલ છે કે 1,000 કરોડ પર પહોંચાડવાનો. જે આજ સુધીમાં 50 વર્ષમાં 500 કરોડ પર આવ્યા એ હવે 1,000 કરોડનો ગોલ પૂરો કરવા માટે અમે 5 વર્ષમાં કરી શકીએ એટલી ક્ષમતા ધરાવીએ છીએ. આપણી બેંક વ્યારામાં ઇન્ડસ્ટ્રીઝ અને જે હાઉસિંગનો પ્રોજેક્ટો ઘણા ચાલી રહ્યા છે તો વર્ષમાં ઓછામાં ઓછો આપણી બેંકને 25થી 30 કરોડનો ધંધો મળી શકશે અને ધીરે ધીરે ડેવલપમેન્ટ થઈ એટલે 50 કરોડ સુધી પહોંચી જશે. એટલે હું તો આ બેંકને એમ માનું છું કે રિયલ સેન્સ ઓફ કોઓપરેટિવ બેંક છે અને આ બેંકને હજુ બી ખૂબ જ ગ્રોથ મળશે. અમે વિવિધ શાખાઓ અમે ગયા વર્ષે જ અમને વિસ્તરણ થયું અમારી બેંકનું કે ભાઈ સુરત જિલ્લો અને તાપી જિલ્લો જ હતો, પણ હવે એવું નથી. હવે નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો અને આ બાજુ ભરૂચ જિલ્લો, એટલે 5 જિલ્લાઓની આ બેંક થઈ ગઈ. હાલમાં જ અમે તાપી જિલ્લામાં ખોલ્યું. હાલમાં જ આરબીઆઈ તરફથી અમને નવસારીમાં બી એક નવી શાખા ખોલવાની મંજૂરી મળી ગઈ છે. એટલે રિયલ સેન્સ ઓફ સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેંક તરીકે અમારી નામના મળે છે. બેંક એક એવી વસ્તુ છે કે કોઓપરેટિવ બેંકનો ઉદ્દેશ નફો કરવાનો નથી, પણ આજના સંજોગોની અંદર જો નફો નહીં કરીએ તો આપણે કસ્ટમરને સારી સુવિધા નહીં આપી શકીએ. કસ્ટમરને પર્સન્ટેજ સાથે કોઈ જ લેવા દેવા નથી એવું મારું માનવું છે. ઘણી જગ્યાએ કદાચ કોન્ટ્રાવર્સી આવે અને એવું માનવું છે કે વડીલો પણ સાચું જ કહેતા હશે કે આપણા ગ્રાહકને સસ્તું આપવું જોઈએ, ચીપેસ્ટ આપવું જોઈએ. તો બંને વચ્ચે સમન્વય સાધીને સહકારિતાની ભાવના જળવાય અને લોકોને સારી સુવિધા પણ આપી શકીએ, સસ્તા ભાવે લોનો પણ આપી શકીએ સસ્તા દરે અને સારી ઊંચા વ્યાજે ડિપોઝિટ કલેક્ટ કરીએ તો એક એવું બંધા જોડે આપણે સમન્વય સાધીને એક આ એક ઉદ્દેશ આપણે સિદ્ધ કરી શકીએ જેથી કરીને આપણા કસ્ટમર આપણી પાસે જ રહે. કારણ કે પ્રાઇવેટ બેંક અને કોર્પોરેટિવ બેંક વચ્ચેનો આ જ મોટો તફાવત છે. પ્રાઇવેટ બેંક વ્યક્તિ નથી જોતા, એ કાગળિયાઓ જોઈ છે, જ્યારે કોઓપરેટિવ બેંક વ્યક્તિને જોઈ છે, કાગળને ઓછું મહત્વ આપે છે. અને આ જે વસ્તુ જે છે એ સહકારિતાની ભાવનાથી જ આવે અને સહકારીની ભાવનાથી જ બેંક આગળ વધે એવી હું મારા આવનારા જે યંગેસ્ટ વ્યક્તિઓ છે ને બી એવું જ કહીશ કે ભાઈ નફા પણ જરૂરી છે, સાથે લોકોને સાથે લઈને ચાલવાનું પણ એટલું જ જરૂરી છે. ઉતાર ચઢાવ વગર કોઈ વાર્તા પ્રેરણાદાયક નથી બનતી અને તેવી જ રીતે
ધ બીએનએસ બેંકની વાર્તામાં પણ ઘણા સમસ્યારૂપી કોયડા હતા, પણ આ બધી તકલીફોમાં સહકારી ભાવના એક ઉત્તમ વિચારધારાને લઈને ધ બીએનએસ બેંકનો જે પાયો અમે નાખ્યો હતો તે આજે એક અડીખમ સ્તંભ બની ગયો છે. આઝાદીની લડતનો પાયો નખાયો હતો બારડોલીમાં, અને એ જ બારડોલીમાં વિકસિત ભારતનો પાયો નાખ્યો છે બીએનએસ બેંકે. તો ચાલો સહકારિતાની એ જ ભાવના સમગ્ર દેશમાં ફેલાવીએ.